આપણા ભારતના ઈસવીસન પૂર્વે કે જે આપણા મહર્ષિ ને ઋષિ મુનિઓ જે હતા આપણું અર્વાચીન ભારત ત્યાંથી ચાલુ કરીએ તો શરૂઆતમાં એવા બે ઋષિ મુનિઓ કે જે વૈજ્ઞાનિક હતા એવાના નામ આપણે આપવાના છે. પ્રાચીન ભારતના બે ઋષિ મુનિઓ કે જેઓ વૈજ્ઞાનિક તરીકે ગણતરી થઈ શકે છે. નેહલબેન. વેરી ગુડ. આર્યભટ્ટ અને ભાસ્કરાચાર્ય. ખૂબ જ સરસ. આર્યભટ્ટ શૂન્યની શોધ કરેલી હતી. ખૂબ સરસ. એના પછી એક ભારતીય વિજ્ઞાની અને પછી વિદેશમાં સ્થળાંતર થયેલા ને જેને નોબેલ પ્રાઇઝ જેવું વિજ્ઞાનનું સર્વોચ્ચ સન્માન મળેલું છે એવા વૈજ્ઞાનિકનું નામ જણાવો. હર્ષિતાબેન. વેરી ગુડ. ડોક્ટર સીવી રામન. હવે આ ડોક્ટર સીવી રામન સાહેબ છે એમણે કઈ શોધ માટે આ નોબેલ પ્રાઇઝ મળેલું હતું? ધર્મેશ. ખૂબ સરસ. સરસ. ભારતીય રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ કોના માનમાં ઉજવાય છે અને કઈ તારીખે ઉજવાય છે? રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ અંકિતભાઈ બારે. ખૂબ સરસ. 28મી ફેબ્રુઆરી. પણ 28મી ફેબ્રુઆરી કોનો જન્મદિવસ છે? કિશનભાઈ દોરાણી. ખૂબ સરસ. સરસ. આપણે સરવાળા બાદબાકી કરવા હોય તો કેલ્ક્યુલેટરની જરૂર પડે, પણ ભારતના જ એક મહાન ગણિતશાસ્ત્રી એવા હતા કે જે કોઈ પણ રકમના સરવાળા બાદબાકી ફક્ત સંખ્યાને જોઈ અને કેલ્ક્યુલેટર કરતા પણ ઝડપથી જવાબ આપી શકતા હતા. એવા કે જેને હ્યુમન કોમ્પ્યુટર એવું બિરુદ મળેલું છે એવા ગણિતશાસ્ત્રીનું નામ શું છે? હ્યુમન કોમ્પ્યુટરનો વિરોધ મેળવ્યો એવો નેહલબેન. સોરી, તુલસીબેન. ખૂબ સરસ. શકુંતલા દેવી. એમના ઉપર એક ફિલ્મ પણ બન્યું છે અને વિદ્યા બાલને ખૂબ સરસ અભિનય કરેલો છે. હમણાં જ ભારતના એક વ્યક્તિ કે જે ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટર છે તેમાં ઘણા દિવસ રોકાણા અને સહી સલામત પાછા પણ ઉતરી અને આવેલ છે. તો જે અહીંથી ગયા હતા એસ્ટ્રોનોટ, એનું નામ શું છે જે ભારતીય છે? જયદીપભાઈ મેણી. પણ એ જુદી વાત છે. અત્યારે રિસન્ટલી 2-4 દિવસ પહેલા જ જઈને આવ્યા છે. ભાનીબેન ચાવડા. શુભાંશુ શુક્લા. ખૂબ સરસ. અવકાશ સંશોધન ક્ષેત્રે કામ કરતી અને ગુજરાતમાં આવેલી એક સંસ્થાનું નામ જણાવો. દિવ્યેશભાઈ. ઈસરો ડોક્ટર વિક્રમ સારાભાઈના પ્રયત્નોથી જે સંસ્થાનું સ્થાપન થયું છે અને અવકાશ ક્ષેત્રે ખૂબ જ સારી શોધો કરે છે. ડોક્ટર વિક્રમ સારાભાઈ કયા પ્રકારની સંશોધન માટે જાણીતા હતા? એમણે કયું સંશોધન કરેલું હતું? નવની. ખૂબ સરસ. અવકાશ સંશોધન અને કોસ્મિક રેસ વિશે ખૂબ જ વધારે સંશોધન કરેલું હતું. હવે થોડું આપણા જે જનરલ નોલેજ
કે ગુજરાત અને આપણું કેન્દ્ર બે વિભાગમાં વિભાજિત થયેલું આપણું તંત્ર છે, તો આપણા